હજી એને છોડીને આવ્યો એને એની ફ્રેન્ડ બે કોલેજે જાય સેન્ટ્રલ પાર્ક મૂકીને આવ્યો એ બે હજી હનુમાન મઢી આગળ પહોંચીને બે ઊભી હતી ત્યાં ગાડીવાળા એને ફટકારી દીધું અને એનું ડેથ થઈ ગયું. અમે અહીં પહોંચ્યા ત્યાં એનું ડેથ થઈ ગયું. દીકરી ગુમાવી કાળજાનો કટકો એક આશાસ્પદ આપણે જે ભણી ગણીને હોશિયાર એટલી હતી એટલે અમારા માટે તો બહુ આઘાત આપતું કે એને ઘણા સપના હતા. એને સજા થવી જ જોઈએ કડક કે જેથી બીજા બધા ધ્યાન રાખે અને આવું કાયદાનો ભંગ ન થાય કે અમારે તો અમારી લાઈફમાંથી એક અમારું વહી ગયું ને એમ. ડમ્પર ચાલકો છાશવારે અકસ્માત સર્જતા જ હોય છે ત્યારે ફરી એકવાર રાજકોટ શહેરમાં તેનો જ કેસ સામે આવ્યો છે અને આ જ અકસ્માતમાં કોલેજિયન યુવતીનું મોત નીપજ્યું છે. બે બહેનપણીઓ એક્ટિવામાં કોલેજ જઈ રહી હતી અને ત્યારે જ હનુમાન મઢી ચોક પાસે આવેલો જે આ અકસ્માત છે તે બન્યો હતો. વિગતે તેની ચર્ચા કરીએ. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. રાજકોટ શહેરમાં આજે સવારની બનેલી જ આ ઘટના કે જેમાં હનુમાન મઢી પાસે આ ઘટના બની હતી. જુહી તરુણભાઈ નડિયાપરા કે તેની ઉંમર વર્ષ છે 20 અને નિશા મેરુભાઈ રાણંગા કે તેની પણ ઉંમર વર્ષ છે 20. આજે એટલે કે 16 જુલાઈ સવારના 7:30 વાગ્યે બંને બહેનપણી એક્ટિવામાં કોલેજ જઈ રહી હતી. કણસાગરા કોલેજમાં બીકોમના 3જા વર્ષમાં બંને દીકરીઓ અભ્યાસ કરતી હતી અને બંને જ્યારે સવારે કોલેજ જઈ રહી હતી ત્યારે કાળ બની આવેલો આ જે ડમ્પર છે તેને હડફેટે લીધા હતા અને તેમાંથી જ 20 વર્ષીય જુહીનો જીવ નહોતો બચી શક્યો. એ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં કંપારી ઉઠી જાય એવા દ્રશ્યો સામે આવ્યા છે. જોકે આ અકસ્માતમાં નિશાનો ચમત્કારી બચાવ થયો છે પણ જુહી કે તેના પગ અને કમરના ભાગે ડમ્પરનું વ્હીલ ફરી વળ્યું હતું જેથી તેને બચાવી નહોતા શક્યા. અકસ્માત બાદ જુહીને તાત્કાલિક ધોરણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ત્યાં જ ઇમરજન્સી વિભાગમાં સારવાર દરમિયાન જ જુહીનું મોત નીપજ્યું હતું. જોકે આ બનાવની જાણ થતાં જ બંને યુવતીનો પરિવાર પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો. 20 વર્ષીય દીકરીના અચાનક મોતના સમાચાર સાંભળતા જ પરિવાર પર પણ આભ તૂટી પડ્યો હતો અને દીકરીના મોતથી પરિવારમાં આક્રંદ છવાયો હતો. જુહીના પિતા તરુણભાઈના જણાવ્યા અનુસાર જો આપણે વાત કરીએ તો તેઓ પરિવાર સાથે બજરંગવાડી સર્કલ શેરી નંબર 12માં રહે છે અને નાના મવા રોડ પર આંબેડકરનગર ખાતે તેમની મોબાઈલની દુકાન આવેલી છે. તેમને સંતાનમાં એક દીકરો અને 2 દીકરી છે. એમાં જુહી સૌથી મોટી બહેન હતી. તે ચોક કાલાવર રોડ પર આવેલી કણસાગરા કોલેજમાં બીકોમના 3જા વર્ષમાં બંને સાથે અભ્યાસ કરતી હતી અને બંને બહેનપણી હતી. તેમાં તેની બહેનપણી નિશા પણ એ જ કોલેજમાં અભ્યાસ કરતી જેથી કરીને દરરોજ સવારે જુહીના પિતા તરુણભાઈ જુહીને ઘરેથી શીતલ પાર્ક પાસે મૂકી જતા હતા અને ત્યાંથી જ પછી નિશા અને જુહી કે જે પોતે જામનગર રોડ નંદનવન સોસાયટીમાંથી પોતાના ઘરેથી એક્ટિવા લઈને શીતલ પાર્ક ખાતે આવતી હતી અને ત્યાંથી પછી બંને રોજ સવારે કોલેજ જતી હતી. અકસ્માત બાબતે નિશાએ જણાવ્યું હતું કે હનુમાન મઢીથી તેઓ નિર્મલા રોડ તરફ જ્યારે ટર્ન લે પહેલા જ બેફામ સ્પીડમાં ડમ્પર આવ્યું હતું અને એક્ટિવાને ઓવરટેક કરવા સમયે ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. જોકે આ બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધ કરીને તાત્કાલિક ધોરણે ગાંધીગ્રામ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને પોલીસે પણ આવીને જરૂરી કાગળ કાર્યવાહી પૂરી કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધવા માટે વધુ તજવીજ હાથ ધરી હતી. જોકે આપણે બધા જાણીએ છીએ કે આ કોઈ એક ઘટના સામે નથી આવી. આવી ઘણી ઘટનાઓ બની છે કે જેમાં મોટા વાહનો નાના વાહન ચાલકોને હડફેટે લેતા હોય છે અને ઘણીવાર આવા અકસ્માતોમાં નાના વાહન ચાલકોને પોતાનો જીવ ગુમાવીને પણ તેની ચૂકવણી કરવાનો વારો આવતો હોય છે. આમ તો અત્યારે રાજકોટ શહેર મહાનગરપાલિકા એવું કહેતી હોય છે કે મહાનગરપાલિકાના વિસ્તારમાં ભારે વાહનો ખાસ કરીને સવારના 6 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી બધા જ ભારે વાહનો છે તેમના માટે પ્રવેશ બંધી રહેતી હોય છે. રેસકોર્સ રિંગ રોડ ઉપર બહુમાળી ભવન ચોકથી હેડક્વાર્ટર સર્કલ, ન્યૂ એનસીસી ચોકથી કિશાનપરા ચોક સુધી, જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન સુધીનો જે સંપૂર્ણ માર્ગ છે તેના પર ભારે તેમજ નાના જે માલવાહકો છે તેમને સવારના 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી એ વિસ્તારમાં પ્રવેશ બંધી રહેતી હોય છે. નાના માલ વાહકો કે જે લાઇટ કોમર્શિયલ વ્હીકલ્સ છે તેમના માટે શહેરના અન્ય વિસ્તારોમાં પણ પ્રવેશબંધી સવારના 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી રહેતી હોય છે, જ્યારે સાંજે 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી રહેતી હોય છે. જોકે અન્ય સમયે તેઓ અવરજવર કરી શકતા હોય છે. એ સિવાય માધાપર 4 રસ્તા જામનગર રોડથી 150 ફૂટ રિંગ રોડથી પુનિતનગર પાણીના ટાંકા સુધીનો જે રસ્તો છે તેના પર પણ ભારે તેમજ નાના માલવાહક વાહનો માટે સવારના 8 થી બપોરે 2 વાગ્યા સુધી
તેમજ સાંજના 5 થી રાત્રિના 9 વાગ્યા સુધી પ્રવેશ બંધી રહેશે. અન્ય સમયે તેઓ અવરજવર કરી શકતા હોય છે. અહીં અગત્યનું છે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલપીજી, સીએનજી અને જે પાણીનું વિતરણ કે સપ્લાય કરતા વાહનો છે તેમને 11:30 થી બપોરના 2:30 વાગ્યા સુધી પ્રવેશબંધીમાંથી મુક્તિ મળતી હોય છે. અને અહીંયા ખાસ જે શાકભાજી, ફ્રૂટ, દૂધની હેરાફેરી કરતા જે તમામ વાહનો છે તેમના પર 24 કલાક સુધી કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી રહેતો. ઢેબર રોડ સાઉથ અર્ટિકા ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે છે અર્ટિકા ફાટક સુધી ભારે તેમજ નાના માલવાહક વાહનો માટે સવારના 6 થી રાત્રિના 9 સુધી અને બપોરે 1 થી બપોરે 4 વાગ્યા સુધી પ્રતિબંધીમાંથી મુક્તિ ચાલુ રાખવામાં આવતી હોય છે. એટલે મને એવું લાગે છે કે આ બધા જે નિયમો છે એ ખાલી કાગળ પર જ રાખવામાં આવતા હોય છે, કારણ કે આવા જે મોટા વાહનો છે છાશવારે આવા ને આવા અકસ્માત સર્જતા હોય છે, જેમાં ઘણા બધા લોકોને છેવટે જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. તો હવે આ બધા જે નિયમો લોકો સામે રજૂ તો કરવામાં આવ્યા છે, પણ કડકપણે આનું પાલન ક્યારે થશે એ પણ અત્યારે લોકમુખે ઉઠેલો એક સૌથી મોટો સવાલ છે. ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.